બનાસકાંઠા જિલ્લા પંચાયતની મહત્વપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ। રત્નીબેન પરમાર જિલ્લા પંચાયતના નવા પ્રમુખ બન્યા, ત્યારે જગદીશ ચૌધરીને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપાઈ। કારોબારી ચેરમેન પદે દુખાજી ઠાકોરની વરણી થઈ, ત્યારે ભાવનાબેન ચરમટાને પક્ષના દંડક તરીકે નિમણૂક અપાઈ। 30 બેઠકોમાંથી 20 બેઠક પર ભાજપ વિજયી થયું, ત્યારે ભાજપના કબજાની સાથે જિલ્લામાં ભવ્ય વિજય થયો। કોંગ્રેસની આ ચૂંટણીમાં 10 બેઠકો પર સંતોષ, ત્યારે નવનિયુક્ત હોદ્દેદારોએ વિકાસ કાર્યોની નેમ વ્યક્ત કરી હતી। रोज वावथरा जिला पंचायत में मने प्रथम प्रमुख की जवाबदारी आपी। आ बदले पार्टी नो समग्र नीतिओ नो खूब आभार अने जिल्लाना नेतृत्वनो पण खूब आभार अने आपणा लोकसेवक शंकरभाई चौधरी साहेब नो पण खूब खूब आभार। તેમજ મલુપર જિલ્લા પંચાયતના તમામ મતદારોને પણ આભાર અને મને મળેલી જવાબદારી હું નિષ્ઠાથી નિભાવીશ। જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટે થરાદ ખાતે ચૂંટણી યોજાઈ હતી। આમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે રત્નીબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે। આ વાવ થરાદ જિલ્લાના તમામ મતદારો અને 18 આલમ અને 36 કોમનો ખૂબ ખૂબ આભાર માનું છું પ્રમુખ તરીકે કે આ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આ વિકાસની રાજનીતિએ સ્વીકારી અને ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મત આપી અને આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખ તરીકેની આ નવા બનેલા વાવથરા જિલ્લાના પ્રથમ પ્રમુખ તરીકેની જે નિમણૂક થઈ છે એ માટે રત્નીબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।